આગળ સમાચારમાં વાત કરીએ તો સુરત પોલીસ હાલ એક્શનમાં જોવા મળી રહી છે। હાલ તહેવારની સિઝન ચાલી રહી છે ત્યારે સુરત પોલીસ હાલ એક્શનમાં જોવા મળી રહી। દિવાળી પણ આવી રહી છે તેના કારણે પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તેમાં સુરક્ષાની તકેદારી પણ તેમના દ્વારા રાખવામાં આવશે। તહેવારની સિઝનમાં સુરત પોલીસ એક્શનમાં જોવા મળી રહી। એસઓજી દ્વારા ડુપ્લિકેટ ઘી પકડી પાડવામાં આવ્યું। એસઓજી દ્વારા ડુપ્લિકેટ ઘી પણ પકડી પાડવામાં આવ્યું છે। અમરોલી વિસ્તારમાંથી મોટી ફેક્ટરી ઝડપાઈ છે। અમરોલી વિસ્તાર ખાતેથી મોટી ફેક્ટરી ઝડપાઈ। ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી એસઓજીએ ઝડપી પાડી, જ્યાં 9000 કિલોથી વધુનો નકલી ઘીનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો। 9000થી વધુ કિલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જ્યાં દરોડામાં પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી। પોલીસ દ્વારા 4 લોકોની ધરપકડ કરવામાં આવી તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જ્યાં એસઓજી પોલીસે નકલી ઘી ઝડપી પાડ્યું છે। અમરોલી વિસ્તારમાંથી મોટી ફેક્ટરી ઝડપાઈ છે તો ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી એસઓજીએ ઝડપી પાડી। તેમના દ્વારા 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। 9000 કિલોથી વધુનો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। તો હાલ તહેવારની સિઝન ચાલી રહી છે ત્યારે હાલ સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। તેમના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે। એસઓજી દ્વારા ડુપ્લિકેટ ઘી પકડી પાડવામાં આવ્યું છે। અમરોલી વિસ્તારમાંથી મોટી ફેક્ટરી ઝડપાઈ છે। અમરોલી ખાતેથી મોટી ફેક્ટરી ઝડપાઈ છે। ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી એસઓજીએ ઝડપી પાડી। વધુ વિગત સાથે સંવાદદાતા સાબિયા આપણી સાથે ફોનલાઈનમાં જોડાઈ ચૂક્યા છે। જી સાબિયા, એસઓજી દ્વારા 9000 કિલોથી વધુનો ઘીનો જથ્થો નકલી ઝડપી પાડવામાં આવ્યો છે, શું વિગત? સુરતના અમરોલી કોસાળ આવાસ ખાતેથી 3 સ્થળો પર છાપો મારીને નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે। સુરતનો જે અમરોલી છે, અમરોલી વિસ્તાર ખાતે નકલી ઘી બનાવતી જે ફેક્ટરી છે એની ઉપર દરોડા સુરત એસઓજી પોલીસ દ્વારા પાડવામાં આવ્યા હતા। 9000 કિલોથી વધુની આ નકલી ઘીનો જથ્થો, મશીનરી, રો મટીરિયલ સહિત 1.20 કરોડની મત્તા મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે। વ્યવહારિક છે કે આ નકલી ઘી લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરી રહ્યું હતું, જેને લઈને બાતમી મળી હતી, જેના આધારે સુરતની એસઓજી પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે। સુરતથી લઈ નંદુરબાર સુધી આ નકલી ઘી સપ્લાય કરવામાં આવી રહ્યું છે અને આ નકલી ઘી માર્કેટિંગ માટે અલગ અલગ માણસોને પણ રાખવામાં આવ્યા છે। સ્ટ્રીટ ફૂડ, કેટરિંગ, હોટેલ આ તમામની અંદર આ નકલી ઘી વપરાઈ રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે। નકલી ઘીને શુદ્ધ ઘી બનાવવા માટે વનસ્પતિજન્ય તેલ અને એસએસ કેમિકલનો ઉપયોગ કરાતો, જેનાથી દારદાર આજે શુદ્ધ ઘી છે એની કેમિકલનો ઉમેરો કરવાને કારણે શુદ્ધ ઘી જેવી સુગંધ કરતું હતું। પરંતુ આ તમામને લઈને એસઓજી પોલીસ દ્વારા હવે આરોપીઓની પણ ધરપકડ કરી છે। આ સાથે આરોપીઓ જે નકલી ઘી બનાવવાની ટ્રીક વાપરતા હતા એનો પણ પર્દાફાશ કર્યો છે। અમરોલી કોસાડ આવાસના પ્લોટ નંબર 28 સેટ નંબર 1માં છાપો મારવામાં આવ્યો હતો। નકલી ઘી બજાર ભાવ કરતા સસ્તા ભાવે વેચાણ કરાતું હોવાનું પણ માહિતી મળી હતી। જી, સમગ્ર વિગત બદલ આપનો આભાર। ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે, જ્યાં 9000 કિલોથી વધુનો નકલી ઘીનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો।